ચલો આજે સવારે આપણે નાસ્તામાં હેલ્ધી ઓટ્સના ચીલા બનાવીએ. સૌપ્રથમ ઓટ્સને શેકી લઈશું. 2 મિનિટ શેકવામાં આવશે ઓટ્સ ખાલી. એ સરસ ક્રિસ્પી થઈ જશે. ત્યારબાદ એને મિક્સર જારમાં નાખી અને ફાઇન પાવડર બનાવવાનો રહેશે. મિક્સરને ખાલી એક જ વખત એક જ દિશામાં ફેરવવાનું છે અને આપણો ચીલા માટેનો લોટ રેડી છે. તમે આને સ્ટોર પણ કરીને રાખી શકો છો લાંબા સમય માટે. ત્યારબાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી આપણે એડ કરીશું, ગાજર, કેપ્સિકમ ના હોય તો તમે જો તીખું ખાવાના શોખીન હો તો લીલા મરચાં પણ નાખી શકો છો અને બાળકો માટે બનાવતા હો તો મરચાં સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ એમાં આપણે ચણાનો લોટ એડ કરીશું 2 ચમચી અને આપણે ડુંગળી, ગાજર જે સુધારેલું છે એ એડ કરીશું. ત્યારબાદ થોડું હલાવીને ગ્રેજ્યુઅલી આપણે એમાં પાણી એડ કરીશું. પાણી આપણે ધીમે ધીમે એડ કરતા જઈશું, નહીંતર બેટર વધારે પડતું પાતળું બની જશે. આપણે બહુ પાતળું નહીં અને બહુ જાડું પણ નહીં એવું બેટર તૈયાર કરીશું. ત્યારબાદ તેમાં મીઠું એડ કરીશું અને બેટર જો તમને જાડું લાગે તો તમે એમાં થોડું પાણી પણ એડ કરી શકો છો. આપણું ચીલા માટેનું બેટર રેડી છે. હવે તવો ગરમ કરી અને એના ઉપર આપણે સહેજ તેલ મૂકી અને સ્પ્રેડ કરી દઈશું. તમે તેલ અથવા ઘી બંને વાપરી શકો છો. જો હેલ્ધી બનાવવું હોય તો તમે ઘી વાપરી શકો છો. ત્યારબાદ બેટર મૂકી અને થોડું સ્પ્રેડ કરવાનું રહેશે. બંને બાજુ આપણે ઓટ્સને સરખી રીતે શેકી લેવાના. આ ઓટ્સના ચીલા ડાયટમાં પણ બહુ જ કામ લાગે છે, પ્લસ બાળકો માટે પણ ખૂબ જ હેલ્ધી નાસ્તો છે આ. બંને બાજુ બ્રાઉન થઈ જાય એટલે એને ઉતારી લેવાના છે તમારે. વચ્ચે થોડું ઘી એડ કરતા જવું. આપણા હેલ્ધી ટેસ્ટી ઓટ્સના ચીલા તૈયાર છે. જો સવાર હોય તો તમે ચા સાથે પણ લઈ શકો છો અથવા સાંજે જો બનાવતા તો તમે ચટણી સાથે લઈ શકો છો. થેન્ક યુ.